દાદાના દર્શન કરીને આપણે જવાનું હતું થોડુંક બહાર, તો આપણે ભાઈબંધ હારે આપણે નીકળી ગયા હતા બહાર જવા, કારણ કે આપણે જવાનું હતું ડીમાર્ટમાં શોપિંગ કરવા. તો આપણે શોપિંગ કરી નાખી હતી ને હવે આપણે બિલિંગ કરાવવાનું હતું. આપણે રેકડી લઈને રહી ગયા હતા ઊભા, અને લાઈન હતી તો ઊભું રહેવું પડ્યું હતું. પછી ઘરે પોગીને આપણે બધો માલ કાઢી લીધો હતો, શું શું વસ્તુ લાવ્યા એ બધું ચેક કરવા. અને પછી ઘરે પોગીને હવે આપણે વહી ગયા હતા ખેતરે સોરવા. કોક દિવસ અત્યારે અચ્છા રોજ રોજ નથી જતા, એટલે કોક દિવસ સોરી નાખ્યું હતું. પછી હવે આપણે જવાનું હતું પાછું ઘરે. ઘરેથી આપણે જવાનું હતું મોગલમાં. મોગલમાં પરસાદી લેતા હતા બધા, આપણે હારે હારે બેસી ગયા પરસાદી લેવા. તો પરસાદી લેતા લેતા પબ્લિકે બધાએ પરસાદી લઈ લીધી હતી. હવે આપણે જવાનું હતું પાછું ઘરે, કેમ કે ભૂખ લાગી હતી. હવે આપણે ઘરે બનાવશું મેગી. તો મેગીની મસાલા લઈ લીધા હતા કેટલા બધાએ, અને હવે આપણે મેગીને કરશું કટકા, અને ગરમ પાણી થઈ ગયું તો અંદર નાખી દઈશું, કારણ કે કટકા કરવાનો ફાયદો ઘણો હતો. અને આ જોઈ લો ચમચી વડે ફેરવવાનો આપણો ટેકનિક તો જુઓ, કેમ કે સ્પ્રિંગવાળી સગડી છે. સ્પ્રિંગવાળી સગડીનો આપણને ભરોસો નથી ક્યારે શોર્ટ આવી જાય, એટલે આપણે છે ને હાંસીથી ચમચીથી હલાવીશું. હવે જો મેગી મસાલો નાખી દીધો હતો. પછી હવે આપણે એક્સ્ટ્રા મેગી મસાલો નાખવાનો છે. એક્સ્ટ્રા મેગી મસાલોમાં સ્વાદ ઘણો આવે, એટલે મેગી મસાલો નાખવાના ઘણા ફાયદા છે. એટલે આપણે નાખી દીધો મેગી મસાલો. મેગી મસાલો મિક્સ આનો નાખવાનો ફાયદો એક છે કે આપણે છે ને પછી ઉપરથી મીઠું નાખવાની જરૂર ન પડે. મીઠું ને એ બધું અંદર આવી જાય. પછી જો મેગી બની જતી હવે આપણે ખાઈને, અને આપણા ઘરે જો કંઈક આવું લાવ્યા હતા કે કામ કરવાનું, આનાથી ઘરે બેઠા બધા બૈરા બધા કામ કરે. જો આ બધા કરતા હતા ઘરે, અને આપણે કાંઈ લેના દેના જ નથી આનેથી. અને આપણે પછી હોન્ડામાં છે ને ઓઇલ નહોતું, હાવ ઠામકું ઓઇલ જ ન નીકળ્યું હોન્ડામાં. તો પછી શું કર્યું, નવું ઓઇલ નાખી દીધું. ઓઇલ ગેરેજ જઈને પછી જો હોન્ડા થઈ ગયું તો હવે ઘૂઘરા જેવું જાય છે લીટી લીટી. અને આવી રીતે હોન્ડા આપણે હાંકા રાખવાનું. આપણે કામ શું છે બીજું, બસ લાઈક ફોલો કરતો જજો બસ, એટલે ઘણું આપણે આવી